નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન। હિન્દુઓની ઘટતી વસ્તી ધર્માંતરણ મુદ્દે નીતિનભાઈએ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે હિન્દુઓ ઘટે વિધર્મીઓ વધે તે ચિંતાનો વિષય। નીતિન પટેલે ખ્રિસ્તી મિશનરીઓ પર ગંભીર આરોપ લગાવ્યો। તેમણે કહ્યું કે સેવાના નામે ખ્રિસ્તી મિશનરીઓ કરાવે છે ધર્માંતરણ। એક વર્ગ આતંકવાદનો પક્ષઘર, બીજો ફોસલાવીને કરાવે છે ધર્માંતરણ। हिंदू धर्म पर वर्चस्व जमावવાનું ષડયંત્ર થઈ રહ્યું છે। આપણે ઘટતા જઈએ છીએ, ખ્રિસ્તીઓની વસ્તી વધી રહી છે। સેવા શિક્ષણના માધ્યમથી ધર્માંતરણ સામે લડવા માટે નીતિન પટેલે કર્યો હુંકાર। એમ અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ મારફતે સંઘ મારફતે આપણને ખબર પડી છે છેલ્લા 25, 30, 40 વર્ષથી કે આપણે ઘટતા જઈએ છીએ, આપણામાં વિભાજન છે, ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે। મુસલમાનો વળી એક જુદો વિષય છે। ખ્રિસ્તીના મુસલમાનના વિષયને બહુ સીધો સંપર્ક કરવાની, જોડવાની બહુ જરૂર નથી। બે અલગ વિષયો છે। એક આતંકવાદીઓનો પક્ષધર છે, દેશદ્રોહીઓનો પક્ષધર છે, હિંસક લોકોનો પક્ષધર છે, અને એક ફોસલાઈ હાથ ફેરવી પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે। બેનું લક્ષ્ય તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા, હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું। આ વર્ચસ્વ જમાવવા ક્રિશ્ચિયન મિશનરી એ બહુ સિફતપૂર્વક, બહુ સલુકાઈથી એ ધર્મ પરિવર્તનનું કામ કરે છે। કપડાં આપે, ભણાવે, દવાખાનું કરે, નિશાળ કરે, હોસ્ટેલો કરે, અને પેલા લોકો એમની રીતે હિંસક રીતે એક જ વાત કરી એમનું કામ કરે છે। એટલે આ બે પરિબળો સામે લડવાનું છે, પણ બે પરિબળો સામે લડવાની સ્ટ્રેટેજી મારી દ્રષ્ટિએ, હું બહુ મોટો કોઈ અભ્યાસ ચિંતક નથી, પણ સામાન્ય બુદ્ધિથી કહું છું કે બેની સામે લડવાની આપણી સ્ટ્રેટેજી જુદી હોઈ શકે। એકની સામે એના જેવું જ સેવાકીય કામ, એના જેવું શિક્ષણનું કામ, એના જેવું શાળાઓનું કામ એ કરીને આપણા લોકોને આપણામાં જાળવવાના છે। બીજાની જોડે તો બીજાની સામે આપણે વ્યક્તિગત નાગરિક તરીકે તો બહુ ના કરી શકીએ। એ સરકારનું કામ છે, સંરક્ષણ દળોનું કામ છે, અને અત્યારે આપણી ભાજપની સરકાર આવ્યા પછી દિલ્હીમાં બહુ બેખૂબી રીતે બધું ચાલી રહ્યું છે।